નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિદાતા. ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર તથા પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને રામજીભાઈએ બીજી ટીકાઓનું સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં બીજો અધિકાર આપણે શરૂ કર્યો છે અને બીજા અધિકારનું પહેલું સૂત્ર જીવના અસાધારણ ભાવો, એમાં 5 ભાવોની વ્યાખ્યા કરવામાં આવી. ઔપસમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષયોપસમિક ભાવ, ઔદયિક ભાવ, પારિણામિક ભાવ. એમાં મૂળ સૂત્રની અંદર મિશ્ર ભાવ કયો હતો અને એ મિશ્ર ભાવને આપણે સર્વાર્થ સિદ્ધિમાંથી સમજ્યા છીએ કે મિશ્ર ભાવ જે છે તે અભવ્યને પણ હોય અને ભવ્યને પણ હોય. ભવ્યને જ્યારે એ ભાવ હોય છે તો એ ક્ષયોપસમિક તરીકે હોય, કેમ કે ઉપશમ અને ક્ષય એ બેને અનુસરીને એ આગળ ભાવ કહેવામાં આવ્યો છે મિશ્ર, એટલે એ અપેક્ષાને આપણે સારી રીતે સમજ્યા. હવે પારિણામિક ભાવમાં થોડો વિચાર કર્યો છે, આગળ વાત લઈએ તે પહેલા ફરીથી પુનરાવર્તન કરીએ. પારિણામિક ભાવમાં શું કહે છે? અહીંયા સંકલનમાં અહીંયા કહે છે કે પારિણામિક એટલે સહજ સ્વભાવ. પુસ્તકમાં પાના નંબર 172 ઉપર સંકલનની અંદર પારિણામિક ભાવ એમાં કહે છે કે પારિણામિક એટલે સહજ સ્વભાવ. ઉત્પાદ વ્યય વગરનો ધ્રુવ એક રૂપ કાયમ રહેનાર ભાવ તે પારિણામિક ભાવ છે. ઉત્પાદ વ્યય જે છે એ ઉત્પાદ વ્યય એનો વિચાર કરીએ એટલે આપણને તરત ખ્યાલ આવે કે તો નવું તો ઉત્પન્ન થતું જ નથી, અને જે ઉત્પાદ થાય છે નવું ઉત્પન્ન થાય એમ આપણને લાગે છે, વાસ્તવમાં એ તો પર્યાય છે, અવસ્થા છે. અવસ્થાના ઉત્પાદ વ્યય હોય, અવસ્થા હોય એના ઉત્પાદ વ્યય હોય, પણ મૂળ વસ્તુ દ્રવ્ય એના કઈ ઉત્પાદ કે વ્યય થતા નથી. વસ્તુ ત્રિકાળ છે, મૂળ વસ્તુ ત્રિકાળ છે, એની અવસ્થામાં ફેરફારો થયા કરે છે અને એને જ આપણે ઉત્પાદ વ્યય તરીકે ઓળખીએ છીએ. દરેક સમયે નવી નવી અવસ્થાઓ જે થયા કરે છે એ કોની છે? એ વસ્તુની છે. એ વસ્તુ દ્રવ્ય જે છે એની અવસ્થાઓ છે, અને એ દ્રવ્ય જે છે એમાં કોઈ ઉત્પાદ વ્યય નથી, એ પર્યાય છે. દ્રવ્ય તો એવું ને એવું જ રહે છે, છતાંય જેની અવસ્થા બદલાય છે. અવસ્થા બદલાય એટલે દ્રવ્યનું મૂળ સ્વરૂપ, મૂળ બંધારણ એ બદલાઈ જાય એમ બનતું નથી. આ વાતને સમજવાની જરૂર છે. કેટલાય લોકોને એનો જ ખ્યાલ નથી આવતો. દ્રવ્ય બદલાયું એટલે એમ જ માને કે અંદરમાં બધું બદલાઈ જાય. અંદરથી દ્રવ્ય નથી બદલાયું. તો બહાર જે સપાટી ઉપર જે ફેરફારો થયા કરે છે તેને અહીંયા ઉત્પાદ વ્યય કહેવામાં આવ્યા છે. મૂળ વસ્તુ બદલાતી નથી. એક મોટું તળાવ લઈએ, મોટું સરોવર લઈએ અને એની સપાટી ઉપર પાણી ઉપર આમ વેવ્સ ચાલ્યા કરે, એ વેવ્સ બદલાયા કરે, પણ અંદર મૂળ જે દળ પડ્યું છે, પાણીનું દળ, એ તો પાણીનું દળ જ છે, એ તો જથ્થો એનો એ જ રહે છે. એવી રીતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા પોતે તો એનો એ જ રહે છે. બહાર અવસ્થામાં પલટો આવે છે, અને બહારની અવસ્થા પલટાય તે છતાંય મૂળ દ્રવ્ય બદલતું નથી, મૂળ દ્રવ્ય પલટાતું નથી. આ વાત મહત્વની છે અને એને જ સમજવાની જરૂર છે આપણે. એ જ્યાં સુધી આપણે સમજીએ નહીં, મૂળ વસ્તુને જ્યાં સુધી આપણે સમજીએ નહીં, ત્યાં સુધી આખી વાત જે છે, જે આપણું પ્રયોજન છે, એ કેવી રીતે સમજાશે, કેવી રીતે પકડમાં આવશે? એટલે મૂળ વાતને જ આપણે સમજવાની જરૂર છે.
કે મૂળ દ્રવ્ય બદલાતું નથી ને જે બદલાવ આવે છે તે પર્યાયમાં બદલાવ દેખાય છે, અને એ પર્યાયના બદલાવને કારણે આપણે કાંઈ વિચલિત થઈ જવાની જરૂર નથી, કેમ કે એ બદલાવ એક ક્ષણિક છે. એ ઉત્પાદ વ્યય જે છે એ થયા જ કરે છે, સતત એ પ્રક્રિયા ચાલુ છે. એટલે એવા ઉત્પાદ વ્યય જીવના પણ થાય છે. દરેક દ્રવ્યમાં એવા ઉત્પાદ વ્યય એટલે પર્યાય એનું પલટવું થયા કરે છે, અને આ પર્યાયના પલટવાથી જુદું જે કાંઈ છે એની અહીંયા તો વાત કરવામાં આવી છે. તે છે કે એ પારિણામિક ભાવ જે છે તે એ સહજ સ્વભાવ છે. ઉત્પાદ વ્યય વગરનો ધ્રુવ એક રૂપ કાયમ રહેનાર ભાવ તે પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ બધા જીવોને સામાન્ય હોય છે. બધાને પર્યાય જુદી જુદી હોય, પણ પારિણામિક ભાવ બધા જીવોને સામાન્ય હોય છે. ઔદૈહિક, ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એ ચાર ભાવો જે છે એ પર્યાય રૂપ છે, એ બદલાય છે, અને એમાંના ત્રણ ભાવ જે છે એ ધર્મના ભાવ છે. ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એ ત્રણ ભાવ જે છે એ ધર્મના ભાવ છે. ઔદૈહિક ભાવ જે છે એમાં કોઈ ધર્મ નથી, એમાં તો એને સંસાર વધે છે. ઉદયો જેવા જ છે, કર્મના ઉદયો જે પ્રમાણે આવે છે એ પ્રમાણે એની સાથે જોડાઈને થતો જીવનો જે ભાવ છે તે ઔદૈહિક ભાવ છે, એમાં તો એને સંસાર વધે છે. જ્યારે ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવનો વિચાર કરીએ તો એ ત્રણ ભાવ જે છે એ ધર્મના ભાવ છે. ચાર ભાવ કયા જે પર્યાય રૂપ છે, ઔદૈહિક, ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક, એમાંથી ઔદૈહિક ભાવ છે તે સંસારનું જ કારણ છે. જ્યારે ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એ ભાવ જે છે, ત્રણ ભાવ જે છે એ ધર્મનું કારણ છે, પણ એ પણ પર્યાય છે. એમાં ઉત્પાદ વ્યય થાય છે, એમાં પણ પર્યાય છે, પણ જે બદલાતું જ નથી એ પારિણામિક ભાવ છે. એટલે એ ચાર ભાવો રહિતનો જે ભાવ તે પારિણામિક ભાવ છે. અને પારિણામિક કહેતા જ પરિણમે છે એવો ધ્વનિ આવે છે, એમ અંતરમાં ખ્યાલ આવે છે. જે પરિણમે છે એટલે કે દ્રવ્ય ગુણનું નિત્ય વર્તમાન રૂપ નિરપેક્ષપણું છે. પરિણમે છે એટલે કે દ્રવ્ય ગુણનું નિત્ય વર્તમાન રૂપ નિરપેક્ષપણું છે. આવી દ્રવ્યની પૂર્ણતા છે. દ્રવ્ય ગુણ અને નિરપેક્ષ પર્યાય રૂપ વસ્તુની જે પૂર્ણતા છે તેને પારિણામિક ભાવ કહે છે. દ્રવ્ય ગુણ નિત્ય છે, પર્યાયે પલટવું થાય છે. અહીંયા કહે છે કે દ્રવ્ય ગુણનું નિત્ય વર્તમાન રૂપ નિરપેક્ષપણું છે. વર્તમાન રૂપ નિરપેક્ષપણું છે, એને કોઈની અપેક્ષા નથી. એ હંમેશા એક સરખા જ રહે છે, એટલે વર્તમાન રૂપી, અને એને કોઈ અપેક્ષા નથી, નિરપેક્ષ છે. દ્રવ્ય ગુણ હંમેશા એના એ જ રહે છે. એનું ભવન થાય છે, ગુણ છે એટલે ભવન થાય, પણ તે છતાંય એને કોઈની અપેક્ષા હોતી નથી. અંદરમાં રહેલું જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, આ બધા ગુણો જે છે એનું અંદરમાં જે ભવન થઈ રહ્યું છે એને કોઈ પરની અપેક્ષા નથી. એ પોતાનું જ એવું વસ્તુ સ્વરૂપ છે, એટલે એ ગુણોનું ભવન છે, અને એ ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે. એટલે દ્રવ્ય ગુણનું નિત્ય વર્તમાન રૂપ નિરપેક્ષપણું છે, અને આવી દ્રવ્યની પૂર્ણતા છે. આ દ્રવ્યની પૂર્ણતાને આપણે જ્યારે પકડીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે કે એ પારિણામિક ભાવ કેવો હોય. નહીતર પારિણામિક ભાવ વિશે ખ્યાલ નહીં આવે. એટલા માટે આ દ્રવ્ય ગુણની વાતને અહીંયા લેવામાં આવી છે. હવે કહે છે કે દ્રવ્ય ગુણ અને નિરપેક્ષ પર્યાય રૂપ વસ્તુની જે પૂર્ણતા છે તેને પારિણામિક ભાવ કહે છે. હવે જો અહીંયા નિરપેક્ષ પર્યાય રૂપ એમ લીધું છે તો જે અંદરમાં ભવન ચાલી રહ્યું છે, કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ, એ પર્યાય નિરપેક્ષ, એને કોઈ અપેક્ષા નથી. એ પર્યાય મુખ્યપણે એમાં સાથે લેવાની છે કે દ્રવ્ય ગુણ અને નિરપેક્ષ પર્યાય રૂપ વસ્તુની જે પૂર્ણતા તેને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. એને પારિણામિક ભાવ કહેવામાં આવ્યો છે. પેલા જે ભાવ જે છે જે પ્રગટ પોતાની પર્યાયમાં ઔદૈહિક, ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવ જે છે એ પારિણામિક ભાવથી જુદા પર્યાય રૂપ ભાવ છે. પારિણામિક ભાવ છે એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, અને આ જે ચાર ભાવ જે છે તે પર્યાર્થિક નયનો વિષય છે. આગળ છઠ્ઠું, જેનો નિરંતર સદભાવ રહે, જેનો ક્યારેય અભાવ થાય નહીં, એક સરખું રહે, તેને પારિણામિક ભાવ કહે છે.
પર્યાયમાં તો પલટો આવે, બદલાય છે, એ એક સરખું રહેતું નથી. એ નિરંતર એક સરખું ક્યાં રહે છે? શુદ્ધ ભાવનો વિચાર કરીએ છીએ આપણે. કેટલીક વખત આપણને એમ થાય કે શુદ્ધ ભાવ, શુદ્ધ ભગવાનને શુદ્ધ ભાવ, પણ એ શુદ્ધ ભાવ જે છે તે પણ ભાવ અપેક્ષાએ વિચાર કરીએ તો દરેક સમયે એ બદલાય છે. ભલે ને એવો જ થાય છે, પણ એ ભાવ અપેક્ષાએ વિચાર કરીએ તો એ પલટો આવે છે, બદલાયા કરે છે. શુદ્ધ 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 એમ પર્યાય ચાલ્યા કરે છે. પણ મૂળ દ્રવ્ય જે છે એ બદલાતું નથી, એમ જ રહે છે. તો જેનો નિરંતર સદભાવ રહે તેને પારિણામિક ભાવ કહે છે. અને પારિણામિક ભાવને માટે બીજી રીતે વિચાર કરીએ તો એ ગુણોનો સમૂહ, એવું જે દ્રવ્ય જે છે એનો જે વિષય હોય. કેમ કે ગુણો એને કહીએ છીએ કે જે દરેક અવસ્થાને વિષય હોય. કોઈ પણ દ્રવ્યમાં ગુણ જે છે એ દ્રવ્યની કોઈ પણ અવસ્થા થાય તો પણ એ ગુણમાં વધઘટ થાય નહીં, અને ગુણોનું પરિણમન જે રીતે છે તે રીતે જ થયા કરે. તો એ વાતને અંતરમાં લઈએ તો આપણને ખ્યાલ આવે કે પારિણામિક ભાવ જે છે એ દ્રવ્યાર્થિક નયનો જ વિષય હોઈ શકે, એ દ્રવ્ય ગુણની જ વાત હોઈ શકે કે જેમાં કાંઈ અભાવ થતો જ નથી કે કાંઈ વધારો થતો નથી. એટલે જેનો નિરંતર એક સરખો સદભાવ રહે તેને પારિણામિક ભાવ કહે છે. સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્ય ભાવ તે જ જીવનો પારિણામિક ભાવ છે. હવે આ ભેદની વાત કરી, એક તરફ પારિણામિક ભાવની વાત કરે છે એટલે આપણને તો અભેદનો ખ્યાલ આવે, અને છતાંય ભેદની વાત કરી તો એમાં ભેદ તો જે ગુણના જે ભેદ છે એ અપેક્ષાથી વાત કરવી છે. કેમ કે એમાં અનંત ગુણ છે, એટલે અપેક્ષા અસંખ્ય પ્રદેશી વસ્તુ જે છે એમાં અનંત ગુણ છે. તો એ એમાં ગર્ભિત છે, એમાં રહેલા છે. અને બીજી એક અપેક્ષાએ લઈએ તો આખો પર્યાયનો પ્રવાહ પણ એમાં ગર્ભિત પડ્યો જ છે. તેવો એ ચૈતન્ય ભાવ છે, તે જ જીવનો પારિણામિક ભાવ છે. જો બીજા દ્રવ્ય જે છે એને પણ પારિણામિક ભાવ છે, કેમ કે વસ્તુ છે, ગુણોનો સમૂહ છે, એટલે પારિણામિક ભાવ છે. પણ જીવના પારિણામિક ભાવમાં અને બીજા દ્રવ્યના પારિણામિક ભાવમાં ફેર એ છે કે આને ચૈતન્ય પણ છે. ચૈતન્ય ભાવ તે જ જીવનો પારિણામિક ભાવ છે. ચૈતન્ય ભાવ તે જ જીવનો પારિણામિક ભાવ છે. આ જગ્યાએ કોઈને પ્રશ્ન થવો જોઈએ કે તમે ચૈતન્યની વાત કરી તો ચેતના ગુણના કારણે છે, અને ચેતના તો એ દર્શન અને જ્ઞાનની ચેતના છે, તો એને જ તમે પારિણામિક ભાવ કહેશો તો પછી એમાં બીજા જે ગુણ જે છે એની તો વાત રહેતી નથી. તો એમાં વિરોધ નહીં આવે એવો પ્રશ્ન થવો જોઈએ. કેમ કે ચૈતન્ય ભાવ તે જ જીવનો પારિણામિક ભાવ એમ કહેવામાં આવે, એમાં જ કરી મૂકી એકાંત કરવામાં આવે તો પછી બીજા ગુણોનો જે ભાવ જે છે તેનું શું? એ પછી પારિણામિક ભાવમાં છે કે નથી, આવો પ્રશ્ન થાય. કેમ કે અહીંયા જ મૂક્યો છે, એકાંત કર્યું છે. ચૈતન્ય ભાવ તે જ જીવનો પારિણામિક ભાવ છે. તો ચૈતન્ય ભાવ જે છે એ ભાવ દ્વારા જ બીજા અન્ય ભાવ જે છે, એટલે કે ગુણોનું ભવન જે છે એ એમાં ખ્યાલમાં આવે છે. એટલે ચૈતન્ય ભાવ લઈએ એટલે કોઈ ભાવ બાકી રહેતો નથી. ચૈતન્ય ભાવ લઈએ તો એની અંદર બાકી બધા ભાવો એ દ્વારા જ ખ્યાલમાં આવે છે, એટલે એમાં બધા ભાવો સમાઈ જાય છે. એ અપેક્ષાથી સમાય છે કે એમાં ખ્યાલમાં આવે છે. એટલે ચૈતન્ય ભાવ તે જ જીવનો પારિણામિક ભાવ છે, એમ એક અપેક્ષાએ કહી શકાય. એકાંત કરીએ છીએ તો પણ મતિ જ્ઞાન આદિ તથા કેવળ જ્ઞાન આદિ જે અવસ્થાઓ છે તે પારિણામિક ભાવ નથી. એ જ્ઞાયક છે, જ્ઞાન સ્વભાવ છે તો એ જ્ઞાન સ્વભાવ છે, તો એમાં એનો મૂળ જ્ઞાન સ્વભાવ અંદરમાં રહેલું જે જ્ઞાન ગુણ જે છે એનું પરિણમન એ જ્ઞાન સ્વભાવ તો ત્રિકાળ છે. એ જ્ઞાન સ્વભાવમાં કોઈ ફેર નથી. પણ બહારમાં પ્રગટ ઉઘાડમાં જે ફેર છે, અને ઉઘાડ અપેક્ષાએ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાનની વાત કરીએ છીએ આપણે, તો એ અવસ્થાઓ છે. એ અવસ્થાઓ છે, એ એક સરખી જ હોય એમ પણ બનતું નથી. મતિ જ્ઞાન છે તો પણ એ ઉઘાડ છે, એ પણ કાંઈ એક સરખો દરેક સમયે હોય છે એમ નથી. એમાં ફેર થયા કરે છે. એટલે મતિ જ્ઞાન આદિ એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન તથા કેવળ જ્ઞાન આદિ જે અવસ્થાઓ છે તે પારિણામિક ભાવ નથી. એ અવસ્થા છે, એ પારિણામિક ભાવ નથી. અહીંયા કહે છે કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન એ અવસ્થાઓ જે છે એ પારિણામિક ભાવ નથી. તો પછી કેવો ભાવ કહેવાય? એ ભાવ કેવો કહેવાય? આ જે ચારની વાત કરવામાં આવે છે, મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય,
એ જ્ઞાનની અવસ્થા છે, ઉઘાડરૂપ અવસ્થાઓ જે છે, તો એ અવસ્થા જે છે તે કેવો ભાવ છે? તો કે ક્ષયોપશમિક ભાવ છે. એક ક્ષયોપશમિક ભાવ છે ને કેવળ જ્ઞાન છે તે ક્ષાયિક ભાવ છે. ક્ષાયિક ભાવ છે એમ કેવળ જ્ઞાનને કહીએ છીએ તો આપણને તરત ખ્યાલ આવે છે કે સામે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય થયો છે, એટલે નિમિત્ત તરીકે પણ એને કોઈ આવરણ નથી, એટલે પૂર્ણ ઉઘાડ છે, એટલે કેવળ જ્ઞાન જે છે એ ક્ષાયિક ભાવ છે. જ્યારે અહીંયા છદ્મસ દશામાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન એ અવસ્થા જે છે એમાં હજી એને જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિના ઉદયો જે છે તે નિમિત્ત થાય છે, એટલે એટલા પ્રમાણમાં એને આવરણ છે, એટલે પૂર્ણ ઉઘાડ નથી, એટલે ક્ષયોપશમિક ભાવ કહેવામાં આવ્યો છે. મતિ જ્ઞાન દ્વારા પણ અને શ્રુત જ્ઞાન દ્વારા, મતિ શ્રુત જ્ઞાન દ્વારા એ પોતે પોતાના આત્માને અનુભવી શકે છે, એ વાતમાં એને કોઈ વિરોધ આવતો નથી. ક્ષયોપશમિક ભાવ છે. અને બીજી વાત એ કે મતિ શ્રુત જ્ઞાન જે છે એની દિશા બદલાઈ જાય છે, એટલે એ ઉપયોગ, મતિ અને શ્રુત જ્ઞાનનો ઉપયોગ સ્વ તરફ વળ્યો છે, તો એમાં એને આત્માનો અનુભવ થાય છે. એટલે ક્ષયોપશમિક ભાવ છે એ વાત સાચી છે, ઉઘાડ એટલો છે એ વાત સાચી છે, છતાં પણ એ મોક્ષ માર્ગમાં સમ્યક્ત્વ પ્રગટ કરવાનું કારણ થાય છે. હવે આગળ અહીંયા કહે છે કે કેવળ જ્ઞાન પ્રગટ થયા પહેલા જ્ઞાનના ઉઘાડનો જેટલો અભાવ છે તે ઔદૈક ભાવ છે. જરાક નાસ્તિકી કથન જે છે એને અસ્થિપૂર્વક મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ખરેખર તો એને કેવળ જ્ઞાન પ્રગટ થયા પહેલા જ્ઞાનનો પૂરેપૂરો ઉઘાડ થયો નથી, કહેવું તો એ જ છે. અને જ્ઞાનનો પૂરેપૂરો ઉઘાડ નથી થયો, જે નથી થવાની વાત જે છે એનું કારણ ઔદૈક ભાવ દેવું છે. એટલે એમ અહીંયા કહેવામાં આવ્યું કે કેવળ જ્ઞાન પ્રગટ થયા પહેલા જ્ઞાનના ઉઘાડનો જેટલો અભાવ, જ્ઞાનનો ઉઘાડ અમુક છે ને જે અમુક નથી, એ નથી એનું કારણ શું? નથી એનું કારણ ઔદૈક ભાવ છે. નથી એનું કારણ ઔદૈક ભાવ છે, કેમ કે એ કર્મના ઉદયો જે આવ્યા છે એની સાથે જોડાય છે, એટલે વિશેષ ઉઘાડ થતો નથી. અને જ્યારે કર્મના ઉદયો સાથે જોડાવાનું સંપૂર્ણપણે બંધ થઈ જાય છે ત્યાર પછી એ વખતે એને કેવળ જ્ઞાન થાય છે. એટલે કે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ જે છે એના પછી ઉદયો રહેતા જ નથી, એ ક્ષય પામે છે. તો એ વાતને અહીંયા જુદી રીતે દર્શાવી કે અભાવ શુક્રા પૂર્ણ ઉઘાડ કેમ નથી? વસ્તુ તરીકે તો જ્ઞાન તો પરિપૂર્ણ છે, અંદર ગુણ તરીકે તો વસ્તુમાં જ્ઞાન પરિપૂર્ણ હોવા છતાં એનો પૂર્ણ ઉઘાડ કેમ નથી? અમુક જ ઉઘાડ કેમ છે? મતિશ્રુત જેટલો કે અવધિ મનોપર્ય જેટલો કે એ પ્રમાણે ઉઘાડ કેમ છે? તો જે પૂર્ણ ઉઘાડ નથી, તો એ નથીનું કારણમાં જેટલો ઉઘાડ છે એ સિવાય બાકીનો જે છે એ ઔદૈક ભાવ છે. હવે આને બીજી રીતે પણ આપણે જરાક સમજીએ. ઔદૈક ભાવ જે છે એ જ મૂળ આવરણનું કારણ છે. ઔદૈક ભાવ જેને કહેવામાં આવ્યો એ જ આવરણનું કારણ છે. જ્ઞાનના આવરણ કરનાર ઔદૈક ભાવ એ ભાવ પોતાનો છે, કર્મનો નથી. ભાવ તો જીવના ભાવ છે ને, કર્મના ભાવની વાત ક્યાં છે? કર્મ તો એમાં નિમિત્ત કારણ છે. એટલે પોતાને જ્ઞાનનો ઉઘાડ ઓછો થાય એમાં એ પોતાનું જ કારણ છે કે કર્મના ઉદય સાથે હંમેશા જોડાયેલો જ રહે છે, એટલે એને જ્ઞાનનો ઉઘાડ થતો જ નથી. કર્મના ઉદયોની સાથે જે જોડાયેલો જેટલા પ્રમાણમાં રહે છે એ પ્રમાણે એને એટલું જ્ઞાન જે છે એનો ઉઘાડ ઓછો થાય છે. અને એ બતાવવા માટે આપણે ફરી પાછા એ ઇન્દ્રિયો તરફ જઈએ તો આપણને ખ્યાલ આવે કે જેને અતિ અલ્પ ઉઘાડ જ્ઞાનનો છે તો એને એના નિમિત્ત તરીકે પણ ઇન્દ્રિય એક જ મળી છે. પણ એ એક ઇન્દ્રિય મળી છે એ દ્વારા તો આપણે અનુમાન કરી શકીએ છીએ કે એને જ્ઞાનનો ઉઘાડ અતિ અલ્પ છે. પણ એનું કારણ શું? કારણનો જરાક વિચાર કરીએ તો એને ઔદૈક ભાવ છે. એ જીવને એ ઉદય સાથે હંમેશા જોડાયેલો જ રહે છે, એટલે એને પછી જ્ઞાનનો ઉઘાડ નથી. અને આ મૂળભૂત વાતને, આ કારણને આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે છે કે જેટલા આપણે ઉદય સાથે જોડાયેલા રહીએ એટલા પ્રમાણમાં આપણને
જ્ઞાનનો ઉઘાડ ઓછો જ થાય. ભલે આપણે માનીએ કે આપણને જ્ઞાનનો ઉઘાડ બહુ છે, આપણને સમજણ સારી છે, બધી હોશિયારી છે, ડાપણ છે, બધું, પણ એ બધું નકામું છે. જ્યાં સુધી કર્મના ઉદય સાથે જીવ જોડાયેલો રહે છે ત્યાં સુધી એ અજ્ઞાની જ વર્ત છે, અજ્ઞાન ભાવે જ વર્તી રહ્યો છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી જે છે એને એક વખત આત્માની અનુભૂતિ થયા પછીથી હવે એને કાંઈ કહેવાની જરૂર પડતી નથી. કર્મના ઉદયોને એ જુએ છે પણ જોડાયેલો રહેતો નથી. જોવું અને જોડાવું એમાં બહુ મોટો ફેર છે. વસ્તુને જોવી, દૂરથી જોવી અને એમાં જોડાવું, એમાં ફેર છે. જોડાવાથી જ નુકસાન થાય છે. વસ્તુમાં જે છે જોવામાં એને માત્ર જાણીએ એથી નુકસાન નથી, પણ જોડાઈએ તો નુકસાન થાય છે. એની માટે પહેલા ઘણા વર્ષો પહેલા ઘણી વાર એ ઉદાહરણ હું આપતો હતો. તિબેટની અંદર કેટલી વાર ઉદાહરણ આપવામાં આવ્યું કે એક કુટુંબની અંદર બધા કંઈક સાંજનો સમય છે અને બધા બેઠા છે, બધા કંઈક પિતા છે અને બે પુત્રો છે અને એની માતા છે પુત્રોની, અને કાંઈક અવાજ બહાર આવવા માંડ્યા. તો અવાજ આવે છે તો પિતાએ પેલા મોટા પુત્રને કહ્યું કે જો ને ભાઈ બહાર શું છે. તો એને જોવા મોકલ્યો કે આટલો બધો અવાજ આવે છે, શેનો અવાજ આવે છે. અને એ બહાર ગયો અને પછી 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક થયો તો પણ પાછો ના આવ્યો. એટલે પિતાને ચિંતાથી એને કહ્યું કે બીજા નાના પુત્રને મોકલ્યો કે જો ને શું છે ત્યાં, એ પેલો ક્યાં ગયો છે ને આટલો અવાજ તો હવે થોડો ઓછો થઈ ગયો છે પણ પેલો કેમ પાછો ના આવ્યો. તો એ જઈને આવ્યો, એ તરત જ પાછો આવ્યો. એને કહ્યું કે એક પ્રોસેસન ચાલી રહ્યું છે, ઉલ્લેખ ચાલી રહ્યું છે કે અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, આ જાતનો વિરોધ ચાલી રહ્યું છે ને એ લોકો જઈ રહ્યા છે અને પોલીસો એને રોકી રહ્યા છે, મારે છે ને. તરત જ પાછો આવ્યો, એને એ વાત કરી. થોડી વાર રહીને પેલો મોટો પુત્ર આવ્યો તો એ જરાક ક્યાંક એને લોહી નીકળ્યું હતું અને વાગ્યું હતું અને કપડા ફાટી ગયા હતા અને એવી દશામાં પાછો આવ્યો. એટલે પેલા પિતાએ પૂછ્યું કે હા તને શું થયું? તો કે પ્રોસેસન ચાલતું હતું, મેં જોયું, પછી હું પણ એની સાથે જોડાઈ ગયો. એટલે માર ખાઈને આવ્યો. અને આ ઉદાહરણ ઉપરથી એક જ વાત કહેવાની હતી કે જોડાવાની જરૂર નહોતી, માત્ર એના પિતાએ તો એને જાણવા માટે મોકલ્યો કે શું ચાલે છે એટલું જોઈને પાછો આવતો. એને બદલે એમાં જોડાઈ ગયો. જોડાયો તો માર ખાધી. એટલે જીવ ગુરુદેવે આ વાત ખૂબ આપણને સમજાવી છે કે કોઈ પણ પદાર્થનું જ્ઞાન થાય છે તો એથી નુકસાન થાય છે એમ નથી, એથી રાગ થાય છે, એથી દ્વેષ થાય છે એમ નથી, પરંતુ એની સાથે જોડાવાથી શુભાશુભ ભાવ થાય છે, રાગ થાય છે, દ્વેષ થાય છે, કસાય થાય છે. એની સાથે જોડાવાથી અને એ જોડાવાને કારણે નુકસાન થાય છે. એને કારણે જ આ જીવને ભવના ભ્રમણ થાય છે. આ વાત મહત્વની છે. તો આપણી વાત અહીંયા એ ચાલી રહી હતી અહીંયા કે ઔદૈક ભાવ જે છે એ ઔદૈક ભાવ જે છે એની સાથે જોડાવાને કારણે આ જીવને નુકસાન થઈ રહ્યું છે. અને એ વાત અહીંયા આપણને મળે છે કે જેટલા પ્રમાણમાં ઔદૈક ભાવ સાથે જોડાવામાં આવે એટલા પ્રમાણમાં જ્ઞાનનો ઉઘાડ ઓછો થાય છે, નથી થતો. એ જ મૂળ કારણ છે. એટલે પોતાનો ભાવ જે છે એ કારણ છે. એને ઓછું જ્ઞાન છે, ઓછો જ્ઞાનનો ઉઘાડ છે, એનું કારણ બીજું કાંઈ નથી, એનો પોતાનો એમાં દોષ છે કે એ જે કર્મના ઉદયો આવ્યા છે એની સાથે જોડાય છે એટલે પોતે ઔદૈક ભાવે પરિણમે છે. કેમ કે ઔદૈક ભાવ તો જીવનો છે, કર્મનો નથી. ઔદૈક ભાવે તો જીવ થાય છે. આપણે અહીંયા ભાવની વાત કરી રહ્યા છીએ તો જીવના ભાવની વાત કરી રહ્યા છીએ. એટલે આ મહત્વની વાત છે. તો આગળ લઈએ. જ્ઞાન, દર્શન અને વીર્ય ગુણની અવસ્થામાં ઔપસમિક ભાવ હોતો જ નથી. અને આ વાત આપણે જાણીએ છીએ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ, એ 3 કર્મની પ્રકૃતિઓ જે છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની પ્રકૃતિઓ જે છે, તો એમાં હંમેશા એના ક્ષયોક્ષમ જ હોય છે. એમાં એવું ક્યારેય હોતું નથી કે જરાય ઉઘાડ ન હોય, એવું બનતું નથી. કાંઈક ઉઘાડ જ્ઞાનનો હોય છે, કાંઈક ઉઘાડ દર્શનનો હોય છે, અને કાંઈક એને એ અંતરાય જે છે એટલા ઓછા હોય છે જેથી કાંઈક અંશે એને વીર્ય, લાભ વગેરે પણ એને હોય છે. એટલે એના હંમેશા ક્ષયોક્ષમ હોય છે. એટલે ગુરુદેવે એ વાતને સમજાવી છે કે 4 ઘાતી કર્મની પ્રકૃતિમાં
જે મોહનીય કર્મ જે છે એનો જ ઉપશમ થાય, બાકીની ત્રણ જે છે એ પ્રકૃતિઓના ઉપશમ હોતા જ નથી. એના ક્ષયોપશમ હંમેશા પહેલેથી ક્ષયોપશમ જ છે. અને આ જો ક્ષયોપશમ હોય જ નહીં, જ્ઞાનનો ક્ષયોપશમ ન હોય ને સંપૂર્ણપણે જ્ઞાન ઢંકાઈ ગયેલું હોય તો પછી શું થાય? વિચાર કરીએ તો શું થાય? જીવની દશા કેવી થાય? એટલે એમ હોતું નથી. એને કાંઈક તો ઉગાડ હોય છે. એકેન્દ્રિય હોય તો એને એ પ્રમાણે ઉગાડે છે. નિબોધમાં પણ એને અક્ષરના અનંતમાં ભાગે ઉગાડ હોય છે. બે ઇન્દ્રિય હોય છે એ પ્રમાણે 3-4 ઇન્દ્રિય, અને એ જ પ્રમાણે અંતરાયના પણ એ જ રીતે એને એટલા ઉગાડ હોય છે, ક્ષયોપશમ હોય છે. પણ મોહનીયની બાબતમાં એને બિલકુલ ઉગાડ ન હોય, એટલે પૂર્ણપણે મોહનીયનું સામ્રાજ્ય ચાલતું હોય, એને કારણે એનો શ્રદ્ધા જે છે એ પૂર્ણપણે વિપરીત થઈ ગયેલી છે. એ જ મિથ્યાત્વ છે. અને એ શ્રદ્ધા જ્યારે સમ્યક થાય છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે મોહનીય કર્મની દર્શન મોહનીય પ્રકૃતિ જે છે એ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો થોડો સમય માટે ઉપશમ થયો છે, એટલે સામે એને જીવને એ શ્રદ્ધા પ્રગટ થઈ છે, અને એને જ આપણે ઔપશમિક સમ્યક દર્શન કહીએ છીએ. અને પછી ક્ષયોપશમિક અને ક્ષાયિક સમ્યક દર્શન આપણે જાણીએ છીએ. તો જ્ઞાન, દર્શન અને વીર્ય ગુણની અવસ્થામાં ઔપશમિક ભાવ હોતો જ નથી. મોહનો જ ઉપશમ થાય છે. તેમાં પ્રથમ મિથ્યાત્વનો એટલે દર્શન મોહનો ઉપશમ થતા જે સમ્યક્તો પ્રત્યે છે તે શ્રદ્ધા ગુણનો ઔપશમિક ભાવ છે. શ્રદ્ધા ગુણનો ઔપશમિક ભાવ છે. અને પછી શ્રદ્ધા ગુણનો ક્ષયોપશમિક ભાવ, અને છેવટે શ્રદ્ધા ગુણનો ક્ષાયિક ભાવ એટલે ક્ષાયિક સમ્યક ભાવ. અને એ જ રીતે ચારિત્ર ગુણનો ક્ષાયિક ભાવ એટલે યથાખ્યાત ચારિત્ર. એટલે એવા 9 પ્રકારના ક્ષાયિક ભાવ હોય છે. હવે આગળ લઈએ અહીંયા બીજું કે આ 5 ભાવો શું બતાવે છે? જીવના ભાવ છે, પણ એમાં એક જે છે તે સતત રહેતો ભાવ જે કહેવામાં આવ્યો છે એ દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે તે, અને એ બીજા 4 છે તે પર્યાર્થિક ન્યાયના વિષય છે, જે પલટે છે, બદલાય છે. એ વાતને ખ્યાલમાં રાખી અને આપણે વાંચવાનું છે. તો કે છે કે આ 5 ભાવો નીચેની બાબતો સિદ્ધ કરે છે. એના ઉપરથી સામાન્ય તારવણી લીધી છે કે જીવનો અનાદિ અનંત, અનાદિ આદિ નથી, જીવનો અનાદિ અને પછી અનંતકાળ સુધી રહે, જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવની કોઈ આદિ નથી. જીવ જ્યારથી છે ત્યારથી છે એટલે અનાદિ છે, અને એનો કોઈ અંત નથી એટલે અનંત. જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય ભાવ છે એમ પારિણામિક ભાવ સાબિત કરે છે. જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે એમ પારિણામિક ભાવ સાબિત કરે છે. હવે પ્રશ્ન થાય કે એકલા ફરી પાછું ચૈતન્ય ભાવ જે છે એ જ પારિણામિક ભાવ છે? અરે બધા અનંત ગુણ જે છે તો એ બધો જ ભાવ એમાં સમજી લેવાનો છે. પારિણામિક ભાવ છે એ અનાદિ અનંત છે, અને એ અનાદિ અનંત પારિણામિક ભાવમાં મુખ્યતાથી વિચાર કરીએ છીએ તો ચૈતન્ય સ્વભાવ છે, ચૈતન્ય ભાવ છે, અને જેમાં બીજા બધા ગુણોનું ભવન જે છે એ એમાં જ્ઞાનમાં, દર્શનમાં, ખ્યાલમાં આવે છે જ્ઞાનમાં. એટલે એ ચેતના છે, જીવની ચેતના છે. તો જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે એમ પારિણામિક ભાવ સાબિત કરે છે. કેમ કે એ જ બદલાતો નથી. બીજા 4 પેલા તો બદલાય છે. આગળ કહે છે કે જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ હોવા છતાં તેની અવસ્થામાં વિકાર છે એમ ઔદૈક ભાવ સાબિત કરે છે. ઔદૈક ભાવ છે એટલે એનો અર્થ એમ કે એને એ પોતે ઔદૈક ભાવે થયો છે, તો એ અવસ્થામાં ઔદૈક ભાવ તો થયો છે જીવની અવસ્થામાં. તો એ વખતે પણ જ્યારે એને વિકાર થયો છે, વિકારી ભાવે થયો છે, અશુભ ભાવે થયો છે, દ્વેષ ભાવે થયો છે, ક્રોધના ભાવે થયો છે, કોઈ પણ ભાવે થયો છે, એ વખતે પણ મૂળ દ્રવ્ય જે પારિણામિક ભાવે જે રહ્યું છે એ દ્રવ્ય તો એમનું એવું જ છે. એ વખતે પણ એ મૂળ દ્રવ્ય તો શુદ્ધ જ છે, પરિપૂર્ણ જ છે. અને એટલા માટે અત્યારે વર્તમાનમાં જે મોટો આતંકવાદી છે, કેટલાય લોકોને મારી નાખે છે, એનું મૂળ દ્રવ્ય પણ સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે. મૂળ દ્રવ્યમાં કાંઈ ફેર નથી. એટલે એ ઔદૈક ભાવે એ પોતે પરિણમે છે. એટલે શુભ કે અશુભ ભાવે જે જીવ પરિણમે છે એ વખતે પણ મૂળ દ્રવ્ય તો પારિણામિક ભાવે જ રહ્યું છે. આ મહત્વની વાત છે. એટલે મૂળ દ્રવ્ય જે છે
એમાં વિકાર નથી. વિકાર જે છે તે અવસ્થામાં વિકાર છે એમ ઔદૈહિક ભાવ સાબિત કરે છે. કેમ કે એને ઔદૈહિક ભાવ થયો એનો અર્થ જ એ છે કે વિકાર થયો છે અને એ બદલાયો છે. પાછો પર્યાય છે એટલે બદલાય છે. અશુભ હતો પાછો શુભ પણ થાય, અશુભ પણ એક સરખો ન રહે, શુભ પણ એક સરખો ન રહે, આવું થયા કરે છે. આ બધો ઔદૈહિક ભાવ છે. ત્રીજું, જળ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે. એવું નથી કે પહેલા જીવ શુદ્ધ હતો અને પછી એને કર્મ વળગ્યા, એવી તો કોઈ વાત નથી. જળ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે. જીવ જ્યારથી છે ત્યારથી કર્મ સહિત છે અને જીવ તેને વશ થાય છે તેથી વિકાર થાય છે. એટલે કે કર્મના ઉદય સાથે જોડાય છે એટલે માર ખાય છે, વિકાર થાય છે, ભવના ભ્રમણ કરે છે. પણ કર્મના કારણે વિકાર ભાવ થતો નથી. કર્મ કહેતું નથી કે મારી સાથે જોડાઓ, કર્મ નથી કહેતું. કર્મનો ઉદય જે છે એ તો જળ છે, એનામાં કઈ શક્તિ નથી. એ કર્મ પોતે પોતાને જાણતું નથી, તો એ કર્મના કારણે જીવને વિકાર થાય એવું વસ્તુ સ્વરૂપ નથી. ભાઈ એ દ્રવ્ય જુદું છે અને જીવ દ્રવ્ય જુદું છે, એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ પણ કરતું નથી. એટલે કર્મના કારણે વિકાર ભાવ થતો નથી એમ પણ ઔદૈહિક ભાવ સાબિત કરે છે. ચોથી વાત, જીવ અનાદિથી વિકાર કરતો હોવા છતાં તે જળ થઈ જતો નથી. વિકાર કરે છે એ જળના લક્ષ્ય કરે છે, એટલે કર્મ જે છે એના લક્ષ્ય કર્મ જળ છે. જળની વ્યાખ્યા એ છે કે જે જ્ઞાન નથી કરી શકતું એને આપણે જળ કહીએ છીએ. જળનો વિચાર કરીએ તો જળ શું છે? જળ એટલે જે જ્ઞાન ન કરી શકે તે જળ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને પૂતગળ બધું જળ છે, કેમ કે જ્ઞાન નથી કરી શકતા. અને બધાના સંયોગમાં આ જીવ રહ્યો છે અને સૌથી વધારે એની નજીક જો કાંઈ પણ હોય તો પૂતગળ, પૂતગળ પરમાણુના સ્કંદ, એ પૂતગળ, તો એ પણ જળ છે. અને એની સાથે અનંત કાળથી એ જ્યાં સુધી એ સિદ્ધ ન થાય ત્યાં સુધી એ શરીર સાથે રહે છે, કર્મ સાથે રહે છે, એટલે જળ સાથે રહે છે. છતાં પણ જળનો એક પણ ગુણ ચેતનમાં પ્રવેશ પામતો નથી, એટલે જળ થતો નથી. અને એવી જ રીતે જે જળ પૂતગળ પરમાણુનો સ્કંદ જે છે એ ચેતન થતું નથી, એમાં કોઈ રીતે જ્ઞાન પહોંચતું નથી. જીવ અનાદિથી વિકાર કરે, ભલે વિકાર થાય એની પર્યાયની અંદર થાય, જળનું લક્ષ્ય કરીને વિકાર થાય, તે છતાં તે પોતે જળ થઈ જતો નથી અને તેના જ્ઞાન, દર્શન અને વીર્યનો અંશે ઉગાડતો સદા રહે છે. જ્ઞાન, દર્શન અને વીર્યનો અંશે ઉગાડતો સદા રહે છે. વીર્યનો એકલાનો નહીં, પણ આપણે લાભ, જે અંતરાય કર્મની પ્રકૃતિમાં તો 5 વસ્તુ જે લેવામાં આવે છે, જે લાભ, દાન, ભોગ, ઉપભોગ અને વીર્ય, એમ 5 લેવામાં આવે છે. પાંચેનો અંશે ઉગાડ રહેશે અને જ્ઞાનનો અંશે ઉગાડ રહેશે. દર્શન એટલે પ્રતિભાસ, અવલોકન, એનો પણ અંશે એને ઉગાડ રહે છે. એટલે ઘાતી કર્મની 3 પ્રકૃતિઓ જે છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાયની પ્રકૃતિઓ જે છે, એના હંમેશા ક્ષયોપશમ જ હોય છે. એટલે સદા કંઈક ઉઘાડ એનો હોય છે એમ ક્ષયોપશમિક ભાવ સાબિત કરે છે. એના ક્ષયોપશમ છે એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એના કંઈક છે. 5મી વાત, આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજીને જ્યારે પોતાના પારિણામિક ભાવનો જીવ આશ્રય કરે છે ત્યારે ઔદૈહિક ભાવ ટળવાની શરૂઆત થાય છે અને પ્રથમ શ્રદ્ધા ગુણનો ઔદૈહિક ભાવ ટળે છે એમ ઔપશમિક ભાવ સાબિત કરે છે. આપણે ગઈકાલે પણ આ વાત લીધી હતી કે સૌથી પહેલા જો કાંઈ પણ થતું હોય તો શું થાય છે, તો કે મોહનીય કર્મમાં દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એને લક્ષ્ય થતો જે એનો ભાવ જે છે તે મિથ્યાત્વનો ભાવ હતો એ પહેલા સૌથી પહેલા ટળે છે, એટલે કે ઉપશમ થાય છે. એટલે એ જ્યારે વાત આપણે નિમિત્તની અપેક્ષાથી કહીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે દર્શન મોહની કર્મની પ્રકૃતિનો એ ફળ ન આપી શકે એવી જ્યારે દશા થઈ છે એ વખતે જીવનો જે ભાવ છે તે ઉપશમિક ભાવ છે. અને એ ઉપશમ ભાવ જે થયો છે તો શ્રદ્ધા, એમાં એને સાચી શ્રદ્ધા થાય છે.
એટલે એ ઉપશમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એટલે સૌથી પહેલું આ થાય છે અને એની સાથે જે અનંતાનુબંધી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ એની પહેલી ચોકડી જે છે એનું પણ એ જ રીતે ઉપશમ સાથે ને સાથે હોય છે અને પછી એ ઉપશમ સમ્યક્ત્વ પછી ક્ષયોપશમિક સમ્યક્ત્વ થાય છે અને ક્ષાયિક પણ થાય છે. તો એ વાત અહીંયા કરવામાં આવી છે. શું કહે છે કે આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજીને જ્યારે પોતાના પારિણામિક ભાવનો જીવ આશ્રય કરે, ત્રિકાળી વસ્તુ શુદ્ધ પારિણામિક ભાવે જે છે ધ્રુવ વસ્તુ એનો આશ્રય કરે, એનું લક્ષ કરે, ત્યારે ઔદૈહિક ભાવ ટળવાની શરૂઆત થાય છે અને પ્રથમ શ્રદ્ધા ગુણનો ઔદૈહિક ભાવ ટળે છે એમ ઔપસમિક ભાવ સાબિત કરે છે. એટલે પહેલા સમ્યક દર્શન થાય છે. હવે આગળ છઠ્ઠું, સાચી સમજણ પછી જીવ જેમ જેમ સત્ય પુરુષાર્થ વધારે છે તેમ તેમ મોહ અંશે ટળતો જાય છે એમ ક્ષયોપશમિક ભાવ સાબિત કરે છે. આગળ વધે છે ત્યારે પછીથી એને જેમ વધારે પુરુષાર્થમાં આગળ વધતો જાય છે તેમ તેમ એ મોહની કર્મની પ્રકૃતિ જે છે એમાં દર્શન મોહની અને ચારિત્ર મોહનીયમાં પછી એને એક ક્ષયોપશમિક સમ્યક દર્શન છે અને ક્ષયોપશમિક સમ્યક દર્શનમાંથી પછી આગળ વધે છે તો એને સમ્યક દર્શન ક્ષાયિક પણ થઈ જાય, પણ ચારિત્રમાં હજી ચારિત્રની અંદર એને યથાખ્યાત ચારિત્ર નથી થતું. ચારિત્રનો ક્ષાયિક ભાવ એટલે યથાખ્યાત ચારિત્ર અને સમ્યક દર્શનનો ક્ષાયિક ભાવ એટલે ક્ષાયિક સમ્યક્ત્વ. તો સૌથી પહેલા જો કંઈ થતું હોય તો આ થાય છે. એ સિવાય જ્ઞાનના, દર્શનના અને જે વીર્ય વગેરેના જે છે એના ક્ષાયિક ભાવ થતા નથી. એના ક્ષાયિક ભાવ એટલે કેવળ જ્ઞાનનો ક્ષાયિક ભાવ કેવળ જ્ઞાન, દર્શનનો ક્ષાયિક ભાવ કેવળ દર્શન અને અંતરાયના ક્ષાયિક ભાવ 5 પ્રકારના કહીએ એમાં મુખ્યપણે વીર્ય, અનંત વીર્ય. એ ભાવો ક્યારે થાય છે? જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે. પણ એ કેવળ જ્ઞાન થતા પહેલા એને ક્ષાયિક સમ્યક્ત્વ છે અને ચારિત્રમાં પણ એ એટલો આગળ વધી ગયો છે કે એને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના પણ બધાના ક્ષય થઈ ચૂક્યા છે. એટલે યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું છે. 12મે ગુણ સ્થાને આવ્યો છે. જ્યારે સંપૂર્ણપણે મોહનીય કર્મની પ્રકૃતિના ક્ષય થઈ ગયા છે. એટલે દર્શન મોહનીયનો અને ચારિત્ર મોહનીયનો પૂરેપૂરો ક્ષય થઈ અને ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર એટલે યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું છે. ત્યાર પછીથી જ એને જ્ઞાનના, દર્શનના, અંતરાયના એ બધા જે છે એના ક્ષાયિક ભાવ થાય છે. એટલે કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને અનંત વીર્ય પ્રગટે છે. એટલે એ પહેલા જે છે એને એના ક્ષયોપશમ જ રહે છે. છેક 12મા ગુણ સ્થાન સુધી એ ત્રણેય પ્રકૃતિઓ જે છે એના તો ક્ષયોપશમ જ રહે છે. એટલે એમાં ક્ષયોપશમની વાત પણ દ્વારા આપણને એનો પણ ખ્યાલ આવે છે. મોહ અંશે ટળતો જાય છે, પછી ક્ષાયિક ભાવ થતો જાય છે અને પછી આગળ કહે છે કે જીવ જો પ્રતિહત ભાવે પુરુષાર્થમાં આગળ વધે તો ચારિત્ર મોહ સ્વયં દબાઈ જાય છે, ઉપશમ પામે છે એમ ઔપસમિક ભાવ સાબિત કરે છે. પ્રતિહત ભાવે લીધું છે, અપ્રતિહત ભાવે નહીં. એટલે પાછો ન પડે એવા ભાવે નથી લીધું, પાછો પડી શકે. કેમ કે ઔપસમિક ભાવ તો થોડીક ક્ષણ માટે જ રહે છે, પણ એ પ્રતિહત ભાવે પુરુષાર્થમાં આગળ વધે તો ચારિત્ર મોહ સ્વયં દબાઈ જાય છે, ઉપશમ પામે છે એમ ઔપસમિક ભાવ સાબિત કરે છે. એટલે કે જ્યારે મોહનીય કર્મમાં દર્શન મોહનીયનો ઉપશમ છે એ જ વખતે ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી પ્રકૃતિનો પણ ઉપશમ હોય છે. આગળ કહે છે કે અપ્રતિહત પુરુષાર્થ વડે, એટલે પાછો ન પડે જરાય, અપ્રતિહત પુરુષાર્થ વડે પારિણામિક ભાવનો આશ્રય વધતા વિકારનો નાશ થઈ શકે છે એમ ક્ષાયિક ભાવ સાબિત કરે છે. એટલે ક્ષાયિક ભાવે થઈ શકાય છે તો એનો અર્થ એ થયો કે સામે કર્મની પ્રકૃતિઓ જે છે એનો ક્ષય થઈ જાય છે. તો એવો ક્ષય થાય છે એ શું બતાવે છે કે જીવ જે છે પુરુષાર્થ કરી રહ્યો છે પાછો ન પડે એવી રીતે પુરુષાર્થ કરી રહ્યો છે. એટલે અપ્રતિહત પુરુષાર્થ વડે પારિણામિક ભાવનો આશ્રય વધતા વિકારનો સંપૂર્ણ નાશ થઈ શકે છે એમ ક્ષાયિક ભાવ સાબિત કરે છે. જો કર્મ સાથેનો સંબંધ
પ્રવાહથી અનાદિનો છે તો પણ પ્રવાહથી અનાદિનો છે એટલે કે જ્યારથી જીવ છે ત્યારથી એ કર્મ સહિત છે એટલે અનાદિથી છે. જો કે કર્મ સાથેનો સંબંધ પ્રવાહથી અનાદિનો છે એટલે પ્રવાહથી અનાદિનો એમ કહેવાનો અર્થ એ છે કે એના એ કર્મ રહેતા નથી. કર્મ છે બદલાયા કરે છે એટલે કર્મ તો રહે જ છે પણ એના એ જ કર્મ રહેતા નથી. કર્મ જે છે નવા નવા જે જૂના પૂર્વના કર્મ જે છે ઉદયમાં આવી ખરી જાય છે અને નવા કર્મ બંધાય છે. એ પ્રવાહ રૂપે કર્મ તો ચાલુ જ રહે છે. કે છે કે જો કે કર્મ સાથેનો સંબંધ પ્રવાહથી અનાદિનો છે તો પણ સમયે સમયે જૂના કર્મ જાય છે અને નવા કર્મનો સંબંધ થતો જાય છે. તે અપેક્ષાએ તેમાં શરૂઆતપણું રહેતું હોવાથી સાદી હોવાથી તે કર્મ સાથેનો સંબંધ સર્વથા ટળી જાય છે એમ ક્ષાયિક ભાવ સાબિત કરે છે. ક્ષાયિક ભાવમાં કર્મનો ક્ષય થાય છે તો જે અનાદિનું કર્મ ચાલ્યું આવતું હતું એ નથી. એ કર્મ અનાદિનું જે ચાલ્યું આવતું હતું એનો ક્ષય થાય અને એક નવા કર્મ બંધાઈ જાય એટલે કર્મનો પ્રવાહ ચાલુ છે. પણ નવું જે બંધાયું નવું બંધાયા કરે છે અને જે જૂનું એ ખર્યા કરે છે. આમ જે થઈ રહ્યું છે તો જે ક્ષય થાય છે કોનો થાય છે? જે છેલ્લું બાકી રહ્યું છે એનો જ ક્ષય થાય ને. આ તો બહુ સારી સરળ વાત સમજાય એવું છે. અનંત કાળનું એનું એ જ કર્મ ચાલ્યું આવે એવું તો છે નહીં. મિથ્યાત્વનું મર્સન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો વિચાર કરીએ તો એની એ જ ચાલી આવે છે. ના નવી બાંધ્યા જ કરીએ છીએ. પેલું જે હતું એ ખર્યું પણ એ ખરે છે ને જે ઉદયમાં આવે છે અને જે વિભાવ ભાવે થાય છે તો નવું બાંધી લે છે. એટલે એમ નવું એ બાંધ્યા કરે છે. જૂનું ખર્યા કરે છે એટલે એ ચાલ્યા કરે છે. તો જે જ્યારે છેલ્લે પૂર્ણપણે આપણે એમ કહીએ કે ક્ષય થઈ ગયો તો કયા નો ક્ષય થઈ ગયો? જે હતું જે છેલ્લે બાંધેલું હતું એનો ક્ષય થઈ ગયો એટલે કે હવે નવું ન બંધાયું. બિલકુલ નવું ન બંધાયું અને એને જ આપણે સાચા અર્થમાં નિજરા કહીએ છીએ. એને સંવરની દશા છે. નવું બિલકુલ બંધાયું નહીં અને ક્ષય થઈ ગયું. એને જ સાચા અર્થમાં આપણે નિર્જરા કહીએ છીએ. એટલે ક્ષાયિક ભાવ જે છે તો એવો ક્ષય થઈ જાય છે. ક્ષાયિક ભાવની સામે કર્મની પ્રકૃતિનો ક્ષય થાય છે. તો ભાવ તો જીવનો છે. તો એ ક્ષાયિક ભાવ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે કોઈ પણ કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય થઈ રહ્યો છે અને ક્ષાયિક ભાવ થયો તો એનો અર્થ કે એ વખતે નવું કર્મ બંધાતું નથી. એ વાત પણ એનાથી સાબિત થાય છે. નહીતર ક્ષાયિક ભાવ હોય નહીં જો નવું બંધાઈ ગયું હોય તો આ બધી વાતનો આમાંથી આપણને ખ્યાલ આવે છે. આના ઉપરથી ઘણી બધી વસ્તુ આપણે જાતે પણ તારવી શકીએ એવું છે. આગળ 10મું, કોઈ નિમિત્ત વિકાર કરાવતું નથી. ગુરુદેવની આ મહત્વની વાત ટંકાર કર્યો છે ગુરુદેવે. નિમિત્ત વિકાર કરાવતું નથી. જ્યારે કોઈ પણ કાર્ય થાય છે ત્યારે ઉચિત નિમિત્ત હોય પરંતુ એ નિમિત્ત છે માટે વિકાર થાય છે એમ નથી. એની હાજરી છે, ઉપસ્થિતિ છે. વિકાર નિમિત્ત કરાવતું નથી. નિમિત્ત હંમેશા બીજું દ્રવ્ય હોય છે અને એ નિમિત્ત એ બીજું દ્રવ્ય છે એ કઈ કોઈ જુદી જાતનું પરિણમન કરતું નથી વિકાર કરાવવા માટે. એ તો એનું પોતાનું જ પરિણમન કરી રહ્યું છે. પણ આ જીવ જે છે એ નિમિત્ત જે છે એનું લક્ષ્ય કરી અને પોતે વિકારી ભાવે થાય છે. પેલું દ્રવ્ય વિકાર કરાવવા માટે આવ્યું નથી. એ વિકાર કરાવવા માટે કઈ જુદી રીતે પરિણમે છે એમ પણ વસ્તુ સ્વરૂપ નથી. એ તો એનું પરિણમન કરતું જ હતું. પણ આ જીવ એ બીજું દ્રવ્ય જે છે એની સમીપમાં જે છે એનું નિમિત્ત પામી અને પોતે શુભાશુભ ભાવે થાય છે. એ કાંઈ કરાવતું નથી. એ કાંઈ એનું પરિણમન પોતાનું પરિણમન જે નિમિત્ત તરીકે જે દ્રવ્ય જે છે એ કાંઈ બદલતું નથી. એ તો પોતાનું જ પરિણમન કરે છે. અહીંયા કહે છે કે કોઈ નિમિત્ત વિકાર કરાવતું નથી પણ જીવ પોતે નિમિત્ત આધીન થઈ અને વિકાર કરે છે. જીવ જ્યારે પારિણામિક ભાવરૂપ પોતાના સ્વભાવ તરફનું લક્ષ્ય કરી અને સ્વને આધીન થાય છે એટલે સ્વાધીનપણું પ્રગટ કરે છે ત્યારે નિમિત્ત આધીનપણું ટળી જાય છે અને નિમિત્ત આધીનપણું ટળી અને શુદ્ધતા પ્રગટે છે. એટલે પ્રગટ પર્યાય એની નિર્મળ થાય છે. એમ ઔપસમિક સાધક દશાનો ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ ત્રણેય સાબિત કરે છે. એમ ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ ત્રણેય વસ્તુ આપણને એ દ્વારા ખ્યાલમાં આવે છે. એ દ્વારા આપણને આ ખ્યાલ આવે છે કે નિમિત્તની દ્રષ્ટિ છોડી અને પારિણામિક ભાવની દ્રષ્ટિ કરતા
ખરેખર સાધક દશા થાય છે અને એમાં આ ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ હોય છે. એટલે આ ભાવનો સ્વીકાર કરીએ એનો અર્થ જ એ થાય છે કે એનો પુરુષાર્થ સાચી દિશામાં થઈ રહ્યો છે અને એ સાચી દિશામાં પુરુષાર્થ થાય એ વખતે પણ જેને આપણે નિમિત્ત કહેતા હતા એના પરિણામોનો હોય છે, પણ એનું એ લક્ષ કરતું નથી. પદાર્થો બીજા બધા એમને એમ જ પરિણમે છે. સમ્યક દર્શન થાય ત્યારે બહારમાં કોઈ પદાર્થોના પરિણામોનો અટકી જતા નથી, છતાંય જીવને સમ્યક દર્શન થઈ જાય છે. એ જ દિવસ, રોજ જેવો દિવસ ઉગતો હતો એવો જ દિવસ ઉગ્યો છે અને આને આ જીવને સમ્યક દર્શન થયું. તો બહારમાં કઈ બદલાઈ ગયું છે? ના, કાંઈ બદલાયું નથી. ફેર એનો પડ્યો છે કે એની દ્રષ્ટિ બહારમાંથી અંદર તરફ ગઈ છે. બાકી જે એને ગઈકાલે જે વસ્તુ, પદાર્થો, આ બધા જે છે એના પરિણામોનો એ બધું એને નિમિત્ત થતું હતું, હવે આજે એને નિમિત્ત કેમ નથી થતું? કેમ કે એની દ્રષ્ટિ પારિણામિક ભાવ ધ્રુવ વસ્તુ તરફ થઈ છે. એટલે એનું એને લક્ષ નથી, એટલે એને એ નિમિત્ત થતું નથી અને એટલે જ એને સમ્યક્ત્વ થાય છે. તો આ બધી વાત બહુ મહત્વની છે. હવે કેટલાક 5 ભાવ સંબંધી કેટલાક પ્રશ્ન અને એના ઉત્તરો લીધા છે રામજીભાઈએ. પ્રશ્ન પહેલો, ભાવના વખતે આ 5 માંથી કયો ભાવ ધ્યાન કરવા યોગ્ય છે, અર્થાત ધ્યેય છે? કયો ભાવ હોય? ધ્યેય શું છે? તો ભાવના વખતે પારિણામિક ભાવ ધ્યાન કરવા યોગ્ય છે. એકાગ્રતા, પારિણામિક ભાવ જે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, ત્રિકાળી વસ્તુ શુદ્ધ ધ્રુવ ભાવ છે, એનું લક્ષ કરવામાં આવે છે, એ એનો વિષય છે. ભાવના વખતે પારિણામિક ભાવ ધ્યાન કરવા યોગ્ય છે, અર્થાત ધ્યેય છે અથવા તો પોતાના ધ્યાનનો એ વિષય છે. ધ્યેયભૂત દ્રવ્યરૂપ જે શુદ્ધ પારિણામિક ભાવ છે તે ત્રિકાળ રહે છે, તેથી તે ધ્યાન કરવા યોગ્ય છે, એ બદલાતો નથી, એનું ધ્યાન થઈ શકે. બીજો પ્રશ્ન લીધો છે, પારિણામિક ભાવના આશ્રયે જે ધ્યાન થાય છે તે ધ્યાન ભાવના સમયે ધ્યેય કેમ નથી? એના પ્રશ્નમાં જે ધ્યેય તરીકે એમ કેમ ન લીધું? એમ કે પારિણામિક ભાવના આશ્રય જે ધ્યાન થાય છે તે ધ્યાન કેમ ધ્યેય નથી? ભાઈ ધ્યાન ધ્યેય નથી, ધ્યાન તો પ્રક્રિયા છે. એ ધ્યાનની પ્રક્રિયા છે, એ ધ્યાનમાં પર્યાયો થઈ રહી છે, એકાગ્રતા થઈ રહી છે. ઉત્તર કહે છે કે ધ્યાન પોતે પર્યાય છે, તેથી એક સમય, બીજા સમય, ત્રીજા સમય એમ બદલાતી જાય છે, વિનશ્વર છે. અને પર્યાયના અને એ ધ્યેય કેવી રીતે બને? પર્યાયના લક્ષ્ય શુદ્ધ અવસ્થા પ્રગટે નહીં, માટે તે ધ્યેય નથી. જયસેન આચાર્ય ભગવાનની ટીકામાંથી લીધી છે. એના પછીનો પ્રશ્ન છે, શુદ્ધ અને અશુદ્ધ ભેદે પારિણામિક ભાવ 2 પ્રકારના નથી, પણ પારિણામિક ભાવ શુદ્ધ જ છે એમ કહેવું તે બરાબર છે? શુદ્ધ અને અશુદ્ધ ભેદે પારિણામિક ભાવ 2 પ્રકારના નથી, પણ પારિણામિક ભાવ શુદ્ધ જ છે એમ કહેવું તે બરાબર છે? ના, તે બરાબર નથી. જો કે સામાન્ય રૂપે દ્રવ્યાર્થિક નયે અથવા તો ઉત્સર્ગ કથનથી, ઉત્સર્ગનો વિરુદ્ધ અપવાદ કહેવાય, એટલે અપવાદ ન હોય એટલે ઉત્સર્ગ કથન કહેવાય. સામાન્યપણે દ્રવ્યાર્થિક નયે અગર ઉત્સર્ગ કથનથી પારિણામિક ભાવ શુદ્ધ છે તો પણ વિશેષ રૂપે એટલે પર્યાર્થિક નયે અગર અપવાદ કથનથી પર્યાર્થિક નયે અશુદ્ધ પારિણામિક ભાવ પણ છે. અને આ કારણે જીવ ભવ્ય અભવ્યત્વાની ચ એવા આ અધ્યાયના 7મા સૂત્રથી પારિણામિક ભાવને જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એવા 3 પ્રકારો કયા છે. હવે આ 3 પ્રકારોની વાત નહોતી આવી એટલે કેટલાય એમ થયું છે કે પારિણામિક ભાવમાં તમે આ ભૂલી ગયા, આ તો વાત લીધી નહીં, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વની. અને રામજીભાઈએ કેમ અત્યાર સુધી નથી લીધું? પણ હવે એ વાત પછીની વાત છે ને, હજી આગળ આવશે. આ બીજા અધ્યાયની અંદર 7મા સૂત્રમાં એ વાત આવે છે. તો પારિણામિક ભાવ જ્યાં 320મી ગાથાની જયસેન આચાર્ય ભગવાનની ટીકાની અંદર એમણે બહુ સરસ રીતે જે એનો વિસ્તાર કર્યો છે, તો એમાં પારિણામિક ભાવને 3 પ્રકારે કહેવામાં આવ્યો છે. ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ, એમ 3 પ્રકારે કહેવામાં આવ્યું છે. અને જીવત્વની વાત જયારે કરી છે તો જીવત્વને પણ એમાં 2 રીતે કહેવામાં આવ્યું છે. એક નિશ્ચયથી કહેવામાં આવ્યું છે અને બીજું વ્યવહારથી, એટલે કે 10 પ્રાણરૂપ જે જીવત્વ જે છે તે કહેવામાં આવ્યું છે. તો અહીંયા એ વાત કહેવામાં આવી છે. પર્યાર્થિક નય
અશુદ્ધ પારિણામિક ભાવ પણ છે. અને આ કારણે અહીંયા આ જીવ ભવ્ય અભવ્યત્વાની ચ એવા આ અધ્યાયના 7મા સૂત્રથી પારિણામિક ભાવને જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એવા 3 પ્રકારનો કહ્યો છે. તેમાંથી શુદ્ધ ચૈતન્ય રૂપ જે જીવત્વ છે, શુદ્ધ ચૈતન્ય રૂપ જે જીવત્વ છે તે અવિનાશી શુદ્ધ દ્રવ્ય આશ્રિત છે. તેથી તેને શુદ્ધ દ્રવ્ય આશ્રિત નામનો શુદ્ધ પારિણામિક ભાવ જાણવો. અને અશુદ્ધ જીવત્વ અને 10 પ્રકારના દ્રવ્ય પ્રાણોથી ઓળખાતું જીવત્વ સ્વરૂપ છે. એ જીવત્વ 10 પ્રાણથી જે જીવત્વ કહેવામાં આવે છે વાસ્તવમાં એ કઈ જીવત્વ નથી. કયા 10 પ્રાણ છે? પંચેન્દ્રિય સંધિને 5 ઇન્દ્રિયો છે, મન, વાણી, કાયા 8 અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય એમ 10 પ્રાણ છે. આ 10 પ્રાણ જળ પ્રાણ છે. 5 ઇન્દ્રિયો છે, મન, વચન અને કાયા એ 8, શ્વાસોશ્વાસ અને આયુષ. આમાંનું બધું જ જે છે તે શું છે? એ બધું જળ છે. એટલે એ 10 પ્રકારના દ્રવ્ય પ્રાણથી એ જળ પ્રાણ છે તો દ્રવ્ય પ્રાણ છે. તો 10 પ્રકારના દ્રવ્ય પ્રાણોથી ઓળખાતું જે જીવત્વ સ્વરૂપ જે છે એ જીવત્વ જે છે એ જળ છે. અને અહીંયા જે જીવત્વની વાત કરવામાં આવી કે શુદ્ધ ચૈતન્ય રૂપ જે જીવત્વ છે તે અવિનાશી શુદ્ધ દ્રવ્ય આશ્રિત છે. તેથી તેને શુદ્ધ દ્રવ્ય આશ્રિત નામનો શુદ્ધ પારિણામિક ભાવ જાણવો. અને આ બીજું જે જીવત્વ જે કહેવામાં આવ્યું છે એ દ્રવ્ય પ્રાણોથી 10 પ્રકારના દ્રવ્ય પ્રાણોથી ઓળખાતું જીવત્વ છે. તો એ જીવત્વ અને એ સિવાયની આગળ વાત કરે છે કે ભવ્યત્વ તથા અભવ્યત્વ એ 3 પ્રકારો પર્યાય આશ્રિત છે. અને એમાં એ જીવત્વ લીધું અને તે પછીથી બીજું રહે છે ભવ્યત્વ તથા અભવ્યત્વ. એ 3 પ્રકારો પર્યાય આશ્રિત છે. તે કારણે તેને પર્યાર્થિક નામના અશુદ્ધ પારિણામિક ભાવો જાણવા. તો એ 3 ભાવોની અશુદ્ધતા કઈ અપેક્ષાએ છે? ભવ્યત્વ, અભવ્યત્વ. ભવ્યત્વપણું અને અભવ્યત્વપણું એ પણ પારિણામિક ભાવ છે. તો એ 3 પ્રાણોની અશુદ્ધતા કઈ અપેક્ષાએ છે? ને એની અહીંયા વાત કરી છે કે એ અશુદ્ધ પારિણામિક ભાવ વ્યવહારથી સાંસારિક જીવમાં છે તો પણ સર્વે શુદ્ધાહુ શુદ્ધણયા અર્થાત સર્વે જીવો શુદ્ધ નયે શુદ્ધ છે. તેથી એ 3 ભાવો શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ કોઈ જીવને નથી. શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ કોઈ જીવને નથી. મુક્ત જીવને તો તે સર્વથા જ નથી. આ 3ની વાત જે કહેવામાં આવે જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વની જે વાત કરવામાં આવી જળ પ્રાણોથી ઓળખાતું જે જીવત્વ છે તે. ને સંસારી જીવોમાં પર્યાય અપેક્ષાએ અશુદ્ધત્વ છે. અને આ શુદ્ધ અને અશુદ્ધ પારિણામિક ભાવોમાંથી કયો ભાવ ધ્યાન સમયે ધ્યાનરૂપ છે? ફરી પ્રશ્ન તો કહે છે કે જે દ્રવ્યરૂપ શુદ્ધ પારિણામિક છે તે અવિનાશી છે. તેથી તે ધ્યેય રૂપ છે. અર્થાત તે ત્રિકાળી શુદ્ધ પારિણામિક ભાવના લક્ષ્ય શુદ્ધ અવસ્થા પ્રગટે છે. પણ અશુદ્ધ પારિણામિક ભાવ જે છે એના લક્ષ્ય નહીં. એ વાત ફરીથી અહીંયા સમજાવી દીધી. આ દ્રવ્ય સંગ્રહની અંદર એ વાત લેવામાં આવી છે. અને પછી આ પારિણામિક ભાવ પછી ઔપસમિક ભાવની વાત કરે છે. પણ હવે પારિણામિક ભાવની આટલી વાત આપણે કરી છે તો થોડીક વાત વધારે સરવાર સિદ્ધિનો જે છે અહીંયા વિશેષ અર્થ જે છે એને પણ વાંચનમાં આપણે લઈએ. મને લાગે છે કે કદાચ આવતીકાલે લઈશું તો પણ વાંધો નથી. 5 ભાવોમાં પ્રારંભ કે 4 ભાવ નિમિત્ત કી પ્રધાનતા સે કહે છે એ વાત છે. એટલે કાલે પણ એ લઈ શકાશે. તો આજે આપણો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. કેમ કે એમાં સમગ્રપણે વાત લેવામાં આવી છે. તો બીજા ભાવોનો વિસ્તાર પૂરો થઈ જાય પછી લઈશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.